નમ્ર વિનંતી છે, એક તો કુલ માઇન્ડ, ક્લિયર વિઝન, કમ્યુનિકેશન. છેલ્લી જ વાત કરું છું, સમય થઈ ગયો છે, મને જેટલો આપ્યો એટલો. કમ્યુનિકેશન આપ જાણો છો, કદાચ નહીં ખબર તો કમ્યુનિકેશન પર 2 કલાક બોલાવી દેવું છે, પણ એક શોર્ટમાં કહી દઉં કે કમ્યુનિકેશન જે શ્વાસ પછી આપણે જે શ્વાસ જીવીએ છીએ ને, શ્વાસ પછી જો કોઈ મહત્વનું પાસું હોય ને તો તે કમ્યુનિકેશન છે. કમ્યુનિકેશનના મુખ્ય 4 પ્રકાર છે: લખવું, વાંચવું, બોલવું અને સાંભળવું. આપણને લખતા આવડી ગયું? ક કમળનો ક, હું તો હવે આખી બારાક્ષરી બદલવા પર છું. ક કમળનો ક છોડો, ક કમાવવાનો ક અને ખ ખાવાનો ખ. કમાશે નહીં તો ખાશે કાથી યાર? કમાવું તો પડશે ને. ક્યાં સુધી કમળનો ક લઈને ચાલશું હજી આપણે યાર? બાળકોને કમાતા શીખવું પડશે. કમાવાની તો કોઈ વાત જ નથી. એટલે ક કમાવવાનો ક અને ખ, અને ખર્ચવાનો ખ હશે તો પણ પહેલાં તો ક જ. યસ, ખર્ચો બી કરવો પડશે તો બી ક તો જોઈશે જ. એટલે કમાતા શીખવું પડશે મિત્રો. એટલે કમ્યુનિકેશનમાં ક તો આપણને આવડી ગયું, વાંચતા આવડી ગયું, લખતા આવડી ગયું, બોલતા આવડી ગયું, પણ સાંભળવાનું અઘરું કામ છે. શિક્ષક આપ જે બાળકોને, આપણે પણ વિદ્યાર્થી અવસ્થામાં રહ્યા છે, શિક્ષકોના શિક્ષકો આપણને કહે, આજે સ્કૂલમાં ભણે છે બાળકો, હું તો કોલેજમાં કહેવાનું જ મેં તો બંધ કરી નાખ્યું. હું છોકરાઓને ક્યારે એમ નહીં, એ ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ. તમને કહે આવું સર ટીચર લોકો, એ ધ્યાન આપની કાં ફફા માર્યા કરતો છે, આવું કહે તમને? હા, મને બી કહેતા, પણ હું કોલેજમાં કોઈને નહીં કહું. કેમ? કારણ કે બાળક એવું સમજે, જો હું ધ્યાન આપ એમ બોલું તો બાળક તો વાત જ કર્યા કરે. કારણ કે ધ્યાનને અંગ્રેજીમાં 2 રીતે ઓળખવામાં આવે, એક એટેન્શન અને બીજું મેડિટેશન. એટલે સર કે ધ્યાન આપ એટલે બાળક મેડિટેશન સમજે. શિક્ષક એકચ્યુઅલી એટેન્શનનું કહેતા છે, બાળક મેડિટેશન સમજે એટલે વાત જ કર્યા કરે. અને દરેક સરના લેક્ચરમાં જો કોઈક જ સરના લેક્ચરમાં આપણે ધ્યાન આપતા હોઈશું, બાકી મોટે ભાગે આપણે ક્યાં તો નાસ્તો કરતા હોઈએ, ક્યાં વાત કરતા હોઈએ, ક્યાં એકબીજાને ચિમટા ભરતા હોઈએ, કંઈ પણ, કાં વિમાન બી છેલ્લે ઉડાડીએ. આવું કામ આપણે સ્કૂલમાં કરતા હોઈએ છીએ. અને તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે ભણવા જાઓ ત્યારે ભણજો જ. જો આવું કરશો ને, સમય પસાર થઈ જશે, સમય પાછો આવવાનો નથી. અને એવું કહેવાય છે કે એકવાર મૃત્યુ પામેલો માણસ કોઈક સંજોગોમાં પાછો આવી શકે છે, પણ ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. એટલે તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે સમયને સાચવજો અને ફરી ક્યારેક પાછા મળીશું.